આ વિડિયો અરજદારને ડ્રાઇવિંગ ટેસ્ટ પહેલા જરૂરી તમામ પ્રક્રિયા અને પગલાં અંગેની માહિતી આપે છે। કૃપા કરીને સંપૂર્ણ વિડિયો ધ્યાનથી જુઓ। અરજદારે પોતાની ટેસ્ટ માટેના અપોઇન્ટમેન્ટના આધારે ફાળવવામાં આવેલ નિર્ધારિત સમયે આવીને વેઇટિંગ રૂમમાં બેસવાનું રહેશે। ત્યારબાદ એક પછી એક અરજદારે રજિસ્ટ્રેશન ડેસ્ક ઉપર રજિસ્ટ્રેશન માટે જવાનું રહેશે। અરજદારને સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે। રજિસ્ટ્રેશન સમયે અરજદારે જણાવવું પડશે કે કયા કયા પ્રકારના વાહન માટે ટેસ્ટ આપવાનો છે। અરજદારે જે વાહન ચલાવીને ટેસ્ટ આપવાનો છે તે વાહનનો નંબર રજિસ્ટ્રેશન પ્રક્રિયા વખતે જણાવવો ફરજિયાત રહેશે। ડોક્યુમેન્ટ્સ અને તેની સાથે એક RFID ટેગ એટલે કે સેન્સર આપવામાં આવશે। અરજદારે રૂમમાં પ્રવેશ કરતા પહેલા આપવામાં આવેલ RFID ટેગ એટલે કે સેન્સર રૂમમાં લગાવેલ RFID રીડર પર ટેગને ફરજિયાત સ્કેન કરીને પ્રવેશ કરવાનો રહેશે। અરજદારે અંદર જઈને ફરજિયાત 10 મિનિટનો ટ્રેનિંગ વિડિયો સંપૂર્ણ જોવાનો રહેશે। જો અરજદાર વિડિયો ટ્રેનિંગ લીધા વગર અથવા 10 મિનિટ પહેલા સીધા ટેસ્ટ માટે જશે તો સિસ્ટમ મંજૂરી આપશે નહીં। અરજદારે બહાર નીકળતી વખતે ફરી RFID ટેગને એટલે કે સેન્સરને સ્કેન કરવું ફરજિયાત છે। સાયકલ અને કાર બંને માટે ટેસ્ટ આપવાનું ઈચ્છે છે તો પહેલા મોટરસાયકલનો ટેસ્ટ આપવો ફરજિયાત રહેશે। સર્પેન્ટાઇન ડ્રાઇવિંગ ટેસ્ટ તરફ જે ખાસ કરીને ટુ વ્હીલર માટે બનાવવામાં આવ્યો છે। આ ટેસ્ટ તમારે માત્ર 60 સેકન્ડની અંદર પૂર્ણ કરવાનો ફરજિયાત છે। જો વધુ સમય લાગશે તો પરિણામ નાપાસ ગણાશે। મોટરસાયકલ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આ RFID ટેગ અરજદારના વાહન પર લગાવવામાં આવશે। RFID ટેગ સ્કેન થયા બાદ તેના આધારે અરજદારની માહિતી ત્યાં લગાવેલ VMS માં દર્શાવવામાં આવશે। જો VMS પર ટ્રેનિંગ ઇનકમ્પ્લીટ તાલીમ અધૂરી દેખાય તો અરજદારે પહેલા તાલીમ રૂમમાં જઈને 10 મિનિટની ટ્રેનિંગ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। જો અરજદારનું નામ અને અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર VMS સ્ક્રીન પર બતાવે તો અરજદારે પોતાનું નામ અને નંબરની પુષ્ટિ કરવાની રહેશે। જો કોઈ ભૂલ જણાય તો ત્યાં રહેલા સ્ટાફને તાત્કાલિક જાણ કરવી અને જો બરોબર હોય તો ત્યારબાદ જ્યારે VMS પર લુક ઇન્ટુ કેમેરા સામે જુઓ સૂચના મળશે। જો VMS મેસેજમાં કેન નોટ કેપ્ચર ફેસ કે પછી કેન નોટ કેપ્ચરેડ દેખાય તો અરજદારે કેમેરા સામે ધ્યાનથી જોવાનું રહેશે। જ્યાં સુધી VMS મેસેજમાં ફેસ કેપ્ચરેડ ફોટો લેવામાં આવ્યો છે તેવો મેસેજ ન આવે ત્યાં સુધી અરજદારે પોતાનો ચહેરો કેમેરાની સામે ધ્યાનથી જોવાનો રહેશે। ત્યારબાદ અરજદારે ત્યાં લગાવેલ ટ્રાફિક સિગ્નલની લાઇટ પર ધ્યાન આપવું। જ્યારે લાલ અને પીળી લાઇટ દરમિયાન આગળ વધશો નહીં। લીલી લાઇટ થાય ત્યારે જ આગળ વધવું। લાલ કે પીળી લાઇટ દરમિયાન આગળ વધશો તો નાપાસ ગણાશે। અરજદાર જો વાહનને ખોટી દિશામાં ચલાવે છે તો તેને પણ નાપાસ ગણાશે। અરજદાર જો ટેસ્ટ ટ્રેક ઉપર પગ રાખીને કે પગ મૂકીને વાહન ચલાવવું નિયમ વિરુદ્ધ છે આવું કરશો તો નાપાસ ગણાશો। વાહન ટ્રેક ઉપર પીળી લાઇનોની વચ્ચે અને દોરેલા એરો મુજબ જ ચલાવવું ફરજિયાત છે। સાથે યોગ્ય દિશા નિયમોનું પાલન અને સમયની સમજ આમ તમે ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો। અરજદારે રજિસ્ટ્રેશન સમયે આપેલું